દોસ્તો, તમે વિડીયો ગમે એટલો સારો બનાવ્યો હોય, ગમે એટલો સારો શૂટ કર્યો હોય અને ગમે એટલો સારો એડિટ કર્યો હોય, પણ જો એની અંદર વોઇસ પ્રોપર નહીં હોય અથવા તો જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરેલું છે એ પ્રોપરલી નહીં હોય અથવા તો વધારે લાઉડ હશે તો તમારા વ્યુઅર્સ જે છે એ તમારો વિડીયો સ્કીપ કરીને જતા રહેશે. તો એવું ના થાય અને કઈ રીતે આપણે આપણો વોઇસ છે એ ક્લિયરલી એડ કરી શકીએ, મ્યુઝિક સારામાં સારું એડ કરી શકીએ, એ શીખવું હોય તો જોડાયેલા રહેજો આજના વિડીયોમાં. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેકમાર્ગી યુટ્યુબ ચેનલમાં. હવે આજના દિવસમાં આપણે એ શીખીશું કે કોઈ પણ વિડીયો છે તમે જે એડ કરો છો, વિડીયોની અંદર સિનેમેટિક સાઉન્ડ કઈ રીતે એડ કરવા, બરોબર. હવે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરો છો એનું વોલ્યુમ કેટલું હોવું જોઈએ, કઈ રીતનું હોવું જોઈએ, સાઉન્ડ ઇફેક્ટ એડ કરો છો તો કેવા પ્રકારની સાઉન્ડ ઇફેક્ટ એડ કરવી જોઈએ, એ બધી વસ્તુ આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો દોસ્તો આવી જાઓ મોબાઈલની સ્ક્રીન ઉપર. હવે જે તમે અત્યારે આ જોઈ રહ્યા છો એની અંદર આપણે અગાઉ જે પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા એ જ પ્રોજેક્ટ આપણે ઓપન કરીશું. તો સૌ પ્રથમ એક આ ડ્રોન શોટ વાળો એક પ્રોજેક્ટ છે, ટેકમાર્ગી અહીંયા લખેલું છે, એના ઉપર હું ક્લિક કરું છું. હવે તમે દોસ્તો જુઓ, આઈડિયલી જ્યારે સિનેમેટિક સાઉન્ડ એડ કરવાના હોય ને તો હંમેશા ડ્રોન ફૂટેજ હોય કે કોઈ સબ્જેક્ટ છે એનું આપણે શૂટ કરતા હોય તો એ શૂટમાં બેકગ્રાઉન્ડમાં એનું મ્યુઝિક આપણે એડ કરતા હોઈએ છીએ. હવે એ મ્યુઝિક બહુ લાઉડ પણ ન હોવું જોઈએ અને એકદમ સિનેમેટિક હોવું જોઈએ, એ સૌથી અગત્યની વસ્તુ હોય છે. હવે તમે અહીંયા સ્ક્રીન જોશો ને તો એક જગ્યા છે, એ જગ્યાનું આપણે અહીં ડ્રોન ફૂટેજ લીધેલું છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે આ ફૂટેજ આગળ વધી રહ્યું છે. હવે આની અંદર આપણે ઓડિયો એડ કરવો છે, બરોબર છે. તો ઓડિયો એડ કરવા માટે શું કરવાનું, આની પહેલા મેં તમને કીધું હતું, તમે જુઓ છો આ છે આપણી સંપૂર્ણ ટાઈમલાઈન, બરોબર છે. હવે ટાઈમલાઈનમાં આપણે ઓડિયો એડ કરવો છે. ઓડિયો એડ કરવા માટે ફ્રી ઓડિયો જે યુટ્યુબમાંથી તમને મળી જશે, યુટ્યુબ લાઇબ્રેરીમાંથી મળી જશે, પિક્સાબે નામની એપ્લિકેશન છે એમાંથી પણ તમને મળી રહેવાનો છે. તો મારી પાસે ઓલરેડી ડાઉનલોડ કરેલા ઓડિયો છે, તો હું આના ઉપર ક્લિક કરું છું. આ ઓડિયોનું સાઉન્ડ છે એના ઉપર આપણે ક્લિક કર્યું, અહીંથી મ્યુઝિકમાં જવાનું છે. મ્યુઝિકમાં જાઓ, તમે દોસ્તો જોઈ શકો છો આ બધા અલગ અલગ પ્રકારના મારા મ્યુઝિક છે કે જે મેં અગાઉ રેકોર્ડ કરેલા હોય, કોઈ મારા વોઇસ ઓવર હોય, યુટ્યુબ લાઇબ્રેરીમાંથી લીધેલા ઓડિયો હોય, તો એ બધા આની અંદર એડ થયેલા છે. હવે અહીંયા ફોલ્ડર મારું એક છે યુટ્યુબ ઓડિયો નામનું, એના ઉપર હું ક્લિક કરું છું અને તમે જોઈ શકો છો આ અલગ અલગ જગ્યા ઉપર આપણા ઓડિયો આવી ગયા છે. તો આપણે પસંદીદા જે વિડીયોને લાગતું વળગતું ઓડિયો હોય એ આપણે અત્યારે લેશું. આ જે સાઉન્ડ છે એ થોડું યોગ્ય લાગે છે તો આ સાઉન્ડ આપણે લેશું. સાઉન્ડ સિલેક્ટ કરી લેવાનું, અહીંથી આ યુઝ ઉપર ક્લિક કરવાનું છે આપણે. દોસ્તો એક વસ્તુ યાદ રાખજો કે આ ઓડિયો છે એ ઓડિયો આપણે ઓલરેડી યુટ્યુબ લાઇબ્રેરીમાંથી ડાઉનલોડ કર્યા છે, આની અંદર મૂક્યા છે. આની અંદર VN એપ્લિકેશનની અંદર પણ એમના પોતાના ઓડિયો હોય છે, પણ ઘણીવાર એવું બને છે કે VN એપ્લિકેશનના તમે ઓડિયો ઉપયોગ કરો છો ને તો ક્યાંક ને ક્યાંક એની અંદર કોપીરાઇટ ક્લેમ આવવાના ચાન્સીસ વધી જાય છે. તો હવે આ જે છે એના ઉપર યુઝ કર્યું છે અને અહીંથી આપણે રાઈટ બટન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. રાઈટ બટન ઉપર ક્લિક કરો એટલે ઓડિયો અહીંયા આપણો આવી ગયો છે. જે પ્રમાણે આપણી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે એને લેવાનું છે. જુઓ, ઓકે દોસ્તો. હવે જો તમે અગાઉના એપિસોડ જોયા હશે તો તમને ખ્યાલ હશે કે જ્યારે વિડીયોની શરૂઆત થાય છે અને એન્ડ થાય છે ત્યારે આપણે કટ કરતા હોય છે. તો સેમ અત્યારે આ જે પ્રોજેક્ટ એડ કરેલો છે ને એમાં શરૂઆતમાં કોઈ મૂવમેન્ટ નથી અને લાસ્ટમાં મૂવમેન્ટ ઊભી રહી જાય છે. તો એ બે વચ્ચેનું આપણે લેવાનું છે. તો મતલબ આપણે જે આ વિડીયો એડ કરેલા છે વિડીયોને આપણે કટ કરવાના છે. સાઉન્ડ આપણું આવી ગયું છે, વિડીયોને આપણે કટ કરી લઈએ. તમને અગાઉ શીખડાવી દીધું છે કટ કઈ રીતે કરવાના છે. હવે ક્યાંથી કટ કરવું છે આપણે જોશું. હવે જો આ મૂવમેન્ટ અહીંથી ચાલુ થાય તો અહીંથી આપણે કટ કરવા છે. તો અહીંયા ઉપર ક્લિક કરશું અને કાતર ઉપર આપણે ક્લિક કરશું, અહીંથી આને આપી દઈશું ડિલીટ, બરોબર છે. તો આ એક સરસ મૂવમેન્ટ થયું. અહીંથી આપણે અહીંયા એડ કરી દઈશું, અહીંથી આપણે આપી દઈશું ડિલીટ. અત્યારે આપણે જે કરીએ છીએ એ કટ કરી રહ્યા છીએ વધારાના જે વિડીયોના ફૂટેજમાં જે વધારાની વસ્તુ છે એ અહીંથી આપણે કટ કરી નાખીએ અને ડિલીટ આપી દઈએ. હું એવું સમજુ છું કે તમે અગાઉનો જે વિડીયો છે જોયો હશે, એટલા માટે અહીંયા હું વધારે ટાઈમ નથી લેતો. કટ કરી નાખીએ છીએ અને કટ ડિલીટ, અહીંથી આપણે લઈશું કટ
ડિલીટ એન્ડ અમારે આની રિક્વાયરમેન્ટ નથી, આને ડિલીટ આપી દઉં છું. અને લાસ્ટમાં આપણે આ ઓપ્શન ઓકે અહીંથી થશે કટ, ડન ને ટ્રીમ. ઓકે, તો આપણું છે ને અત્યારે જે વિડીયો કટ કરવાનું ડિપાર્ટમેન્ટ પૂરું થઈ ગયું છે. સાઉન્ડ ઇફેક્ટ આપણે ફરી એકવાર લેવી પડશે. અહીંથી ઓડિયોમાં જશું અને અહીંથી આપણે આકાશ ગાંધીનું જે છે એ આઈઝ ઓફ ગ્લોરી એ લઈ લેશું. ઓકે, હવે દોસ્તો તમે જુઓ ને તો આ રીતનું કંઈક ફૂટેજ તૈયાર થયું છે. દોસ્તો તમે જોયું કે માત્ર હળવું એવું એડિટિંગ કર્યું છે અને એક સરસ મજાનું સિનેમેટિક મ્યુઝિક એડ કર્યું છે. વિડીયોમાં 4 ચાંદ લાગી ગયા છે. હજી આ વિડીયો છે ઘણો લાંબો છે. જ્યારે તમે કોઈ બ્લોગ બનાવતા હોય ત્યારે આટલો લાંબો વિડીયો ના રાખવો જોઈએ. હજી આની અંદર સ્લો મોશન એડ કરી શકાય, ફાસ્ટ મોશન એડ કરી શકાય. એ બધું કરીને એક કમ્પ્લીટ એક હાઇલાઇટ તૈયાર થાય છે. બરોબર, આપણે થોડું ઘણું એમાં ચેન્જ કરી લઈએ. હજી આની અંદર મેં અગાઉના વિડીયોમાં બતાવ્યું હતું કે કલર કરેક્શન પણ આપણે કરી શકીએ છીએ. તો કલર કરેક્શન પણ આમાં તમે કરી શકો છો. પણ હાલ અત્યારે આ જે છે એ ઓડિયો માટેનો વિડીયો છે. બરોબર, કે આની અંદર તમે ઓડિયો કઈ રીતે એડ કરી શકો છો એ આપણે શીખીએ છીએ. તો અત્યારે આ ઓકે છે. હવે ઘણીવાર એવું થતું હોય કે મ્યુઝિક પ્રોપરલી જે તમે ડાઉનલોડ કરેલું હોય ને એ ખુદ એટલું લાઉડ હોય છે. તો બહુ લાઉડ મ્યુઝિક ના રાખવું. આ જે મ્યુઝિક છે, મ્યુઝિક ઉપર તમે ક્લિક કરશો ઓડિયો ઉપર, એટલે આ જગ્યા ઉપર વોલ્યુમનું બટન આવે છે. આ વોલ્યુમના બટન ઉપર ક્લિક કરો એટલે આ અહીંયા અત્યારે 100% છે. આઈડિયલી હું મારા વિડીયોમાં 80% રાખતો હોઉં છું જ્યારે માત્ર ને માત્ર ઓડિયો મૂકતો હોઉં છું ત્યારે. બરોબર છે, ઓકે. તો આને મેં 80% કર્યું છે. ત્યારબાદ બીજો ઓપ્શન આની અંદર આવે છે ફેડ નામનો ઓપ્શન. ફેડથી શું થાય, જ્યારે તમે કોઈ ઓડિયો મૂકો છો ત્યારે ફેડ ઇન અને ફેડ આઉટ બે ઓપ્શન આવતા હોય છે. ફેડ ઇનથી શું થાય કે ધીમે ધીમે ઓડિયો જે છે એનું વોલ્યુમ પકડશે, અને ફેડ આઉટ મતલબ જ્યારે ઓડિયો પૂરો થાય છે ત્યારે ધીમે ધીમે સાઉન્ડ છે એ સ્લો થતું જાય છે. તો આની અંદર આપણે ફેડ ઇન ઓપ્શનનો ઉપયોગ કરીએ. હવે તમે જુઓ અહીંયા છે ને ઇન અને આઉટનો આ રીતનો ઓપ્શન છે. તો આપણે ઇન કરીએ. આ રીતનું ઇન છે, સાંભળો. જોયું તમે? ફરી એકવાર સાંભળીએ. ધીરે ધીરે જે છે સાઉન્ડ એ એની પીક પકડશે. જો રેડી. કોઈ પણ મ્યુઝિકમાં ફેડ ઇન અને ફેડ આઉટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. એ જ રીતે અહીંયા આપણે ફેડ આઉટ આપી દઈએ કે જ્યારે વિડીયો પૂરો થાય છે ત્યારે ધીમે ધીમે સાઉન્ડ જે છે એ ઓછું થતું જાય. આ રીતે ફરી એકવાર તમે ચેક કરી લો. આ ફેડ ઇન આવ્યું છે અને ત્યારબાદ અહીંથી આવશે આ ફેડ આઉટ. ખૂબ જ સરસ રીતે અહીંથી આપણે એને એપ્લાય કરી દઈએ છીએ. તો દોસ્તો અત્યારે આપણે એ શીખ્યા કે કોઈ પણ વિડીયોની અંદર તમે મ્યુઝિક કઈ રીતે એડ કરી શકો છો. મ્યુઝિક એડ કર્યા બાદ એનું વોલ્યુમ કેટલું રાખવું જોઈએ, ફેડ ઇન શું છે, ફેડ આઉટ શું છે, આટલી વસ્તુ શીખી છે. હવે અહીંથી આપણે નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ છીએ. બરોબર, આની અંદર ડીનોઇસ અને કોપીનો ઓપ્શન છે. કોપી કરશો, બરોબર છે, કોપી કરશો તો એનો એ તમે અહીંથી પેસ્ટ કરી શકો છો. પણ અત્યારે હાલ કોપીનો કોઈ આપણે એટલો ઉપયોગ છે નહીં, તો એ આપણે ઓપ્શન પછી જોઈશું. હવે દોસ્તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ તમારે ધ્યાન રાખવાની છે કે જે કોઈ પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને એ તમારા વિડીયોને સપોર્ટ કરવા માટે છે, એને ડોમિનેટ કરવા માટે નથી. મ્યુઝિક હંમેશા વિડીયોને સપોર્ટ કરે છે. હવે મ્યુઝિક જ્યારે આપણે કમ્પ્લીટ જોયું છે કઈ રીતે એડ થાય, ત્યારબાદ હવે સૌથી અગત્યની વસ્તુ આવે છે કે જે હાલના દિવસોમાં ટ્રેન્ડ છે, વોઇસ ઓવર. તમે તમારા વિડીયોની અંદર વોઇસ ઓવર કઈ રીતે આપી શકો. તો હવે આપણે શીખીશું કે વોઇસ ઓવર કેવી રીતે આપવું. દોસ્તો વોઇસ ઓવર આપવા માટે સૌથી અગત્યની વસ્તુ છે કે તમારો જે રૂમ છે, તમે જ્યાં રેકોર્ડ કરી રહ્યા છો એ એકદમ શાંત હોવો જોઈએ. આજુબાજુમાં ક્યાંય વોઇસ ના આવતો હોવો જોઈએ. અને ત્યારબાદ તમારે તમારો વોઇસ છે એ રેકોર્ડ કરવાનો હોય છે. દોસ્તો ઓડિયો રેકોર્ડિંગની જ્યારે વાત આવે ને ત્યારે તમારા ફોનની અંદર જે ઇનબિલ્ટ માઇક છે ને એ ખૂબ જ પાવરફુલ હોય છે. તો એનો ઉપયોગ કરીને પણ તમે સારામાં સારું રેકોર્ડિંગ કરી શકો છો. અત્યારે મારી પાસે આ જે ફોન છે ને, આ ફોનની અંદર જ આપણે ઓડિયો રેકોર્ડ કરવાના છીએ અને આની અંદર ઉપયોગ કરવાના છે. તો આ એક જગ્યા છે સુરત દેવળની, એના વિશે આપણે એક ઓડિયો રેકોર્ડ કરીશું અને તમને બતાવીશું કે કઈ રીતે એનું ઇફેક્ટ આવે છે.
દોસ્તો, પાંચાળ પ્રદેશમાં આવેલી ખૂબ જ સુંદર મજાની જગ્યા એટલે સુરજ દેવળ. આજે આપણે સૌ સાથે મળીને દર્શન કરવાના છીએ સૂર્યનારાયણના મંદિરના. તો ચાલો સાથે મળીને સુરજ દેવળના દર્શન કરીએ. તો દોસ્તો, આ રીતે તમારે તમારો ઓડિયો રેકોર્ડ કરી લેવાનો છે. આ રેકોર્ડ કરેલા ઓડિયોને તમારું જે એડિટિંગ સોફ્ટવેર છે, એડિટિંગ ડિવાઇસ છે, એની અંદર લઈ આવવાનો છે. તો હવે આપણે પહેલા ઓડિયોને એની અંદર લઈ આવીએ અને ત્યારબાદ આનું એડિટિંગ આપણે કરીએ કે કઈ રીતે એડિટ થાય છે. દોસ્તો, આપણા ફોનમાં જે આપણે ઓડિયો છે ને એ એડિટિંગ ડિવાઇસમાં લઈ લીધો છે, બરોબર. હવે કઈ રીતનો ક્લિયર સાઉન્ડ આવ્યો છે આપણે સાંભળીએ. દોસ્તો, પાંચાળ પ્રદેશમાં આવેલી ખૂબ જ સુંદર મજાની જગ્યા એટલે સુરજ દેવળ. હવે આ ઓડિયો છે, આ ઓડિયોને મારે એડિટિંગ સોફ્ટવેર એટલે કે VN માં લઈ જવું છે. તો આના ઉપર હું ક્લિક કરીશ. ત્યારબાદ અહીંયા તમે જોશો ને તો અલગ અલગ ઓપ્શન આવે, જેમાં VN નો ઓપ્શન છે. VN નો ઓપ્શનમાં તમે જાઓ ને તમને પાછા અહીંયા 3 ઓપ્શન બતાવે છે. એમાં આપણે મ્યુઝિકમાં જવાનું કે એ ઓડિયો છે તમારે ક્યાં રાખવો છે, તો મ્યુઝિકમાં રાખવો છે. એમાં મારા અલગ અલગ ફોલ્ડર્સ છે. આની અંદર માય વોઇસ ઓવર રાખ્યું છે, એના ઉપર ક્લિક કરીશ એટલે એ જે ઓડિયો છે એ માય વોઇસ ઓવરમાં આવી ગયો છે. આને ક્લોઝ કરશું. અહીંયા આપણે જશું ઓડિયોની અંદર મ્યુઝિકમાં. ત્યારબાદ આપણે એડ કરીશું અહીંથી આપણો માય વોઇસ ઓવર. હવે જો અહીંયા સુરજ દેવળ લખાઈને આવી ગયું છે, તો એને આ યુઝ ઉપર ક્લિક કરશું એટલે એ આપણો ઓડિયો આની અંદર આવી જશે. તો આ રીતે આપણે ઓડિયોને એડ કરવાનો છે. હવે આને આપણે સાંભળીએ કે કઈ રીતે ઓડિયો આવ્યો છે. દોસ્તો, પાંચાળ પ્રદેશમાં આવેલી ખૂબ જ સુંદર મજાની જગ્યા એટલે સુરજ દેવળ. આજે આપણે સૌ સાથે મળીને દર્શન કરવાના છીએ સૂર્યનારાયણના મંદિરના. તો ચાલો સાથે મળીને સુરજ દેવળના દર્શન કરીએ. દોસ્તો, ખૂબ જ સરસ રીતે ઓડિયો આવ્યો છે. હવે એક વસ્તુ નોટ કરવાની છે કે જે મારું જે વોઇસ છે, વોઇસનો ઓડિયોની ક્લિક કરીએ તો 100% છે. એને ઓછો હોય તો તમે વધારે હોય તો વધારે અહીંથી વધારી શકો છો. 120 રાખીએ છીએ. અને જે નીચેનું જે મેઇન સાઉન્ડ છે ને, મેઇન સાઉન્ડને હું અહીંયા આપું છું 70% જેટલું, જેથી કરીને જે વોઇસ છે એ પ્રોપરલી થઈ જાય. અહીંયા આપણે 120 આપવાનું છે, બરાબર. એપ્લાય ટુ ઓલ કરું તો જેટલા ઓડિયો છે બધા એક સરખા વોલ્યુમ નથી, પણ એપ્લાય ટુ ઓલ નહીં કરવાનું, એપ્લાય કરવાનું, બરાબર. હવે આને આપણે સાંભળીએ કે કઈ રીતનું આ આખું બન્યું છે. પ્લે. દોસ્તો, પાંચાળ પ્રદેશમાં આવેલી ખૂબ જ સુંદર મજાની જગ્યા એટલે સુરજ દેવળ. આજે આપણે સૌ સાથે મળીને દર્શન કરવાના છીએ સૂર્યનારાયણના મંદિરના. તો ચાલો સાથે મળીને સુરજ દેવળના દર્શન કરીએ. ઓકે દોસ્તો, તો ખૂબ જ સરસ રીતે આપણો ઓડિયો આવી ગયો છે. તો આપણે એ શીખ્યું કે ઓડિયો છે એ કઈ રીતે તમે તમારા મોબાઈલમાંથી જ રેકોર્ડ કરી શકો છો. મોબાઈલમાં રેકોર્ડ થઈ જાય ત્યારે તમારે તમારું એડિટિંગ સોફ્ટવેર અથવા તો મોબાઈલમાં કરો છો તો કઈ રીતે એને એડ કરવું. એ એડ થઈ જાય ત્યારબાદ એને માની લો કે આની અંદર કંઈ ફેરફાર કરવા છે તો એના ઉપર ક્લિક કરશો તો આ સાઉન્ડ વેવ આવી ગયા છે. જો આ સાઉન્ડ વેવ છે, બરોબર છે. એમાં તમારે આગળ પાછળ કરવું હોય તો કરી શકો છો. તમને એવું થાય કે ભાઈ આ વોઇસ છે મારે થોડોક આગળથી મૂકવો છે અને આ વધારાની જગ્યા કાઢી નાખવી છે, તો વધારાની જગ્યા અહીંથી નીકળી ગઈ, બરોબર. અને આપણે માની લો કે અહીંથી એડ કરવો છે વોઇસ, તો પણ તમે એવું પણ કરી શકો. અહીંથી પ્લે કરો એટલે આ રીતનું સાઉન્ડ ચાલુ થઈ જાય. દોસ્તો, પાંચાળ પ્રદેશમાં આવેલી ખૂબ જ સુંદર મજાની જગ્યા એટલે સુરજ દેવળ. આજે આપણે સૌ સાથે મળીને દર્શન કરવાના છીએ સૂર્યનારાયણના મંદિરના. તો ચાલો સાથે મળીને સુરજ દેવળના દર્શન કરીએ. તો દોસ્તો, આ હતી પ્રોપર રીત સિનેમેટિક સાઉન્ડ એડ કરવાની, સિનેમેટિક વોઇસ ઓવર એડ કરવાની. હવે ઘણા બધા આપણે ઓડિયોઝ એવા જોયા છે કે જેમાં સાઉન્ડ ઇફેક્ટ્સ આપેલી હોય છે. તો એ સાઉન્ડ ઇફેક્ટ જે છે કઈ રીતે એડ કરવી એ તમને સિમ્પલ વસ્તુમાં શીખડાવું છું. જ્યારે પણ તમે સાઉન્ડ ઇફેક્ટ આવો છો ને તો સાઉન્ડ ઇફેક્ટ એકદમ લાઉડ ન હોવી જોઈએ, અચાનક ના આવવી જોઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે તમારો વિડીયો કેવો છે ને એના ઉપર તમારે સાઉન્ડ ઇફેક્ટ આપવાની હોય છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે મ્યુઝિકની અંદર સાઉન્ડ ઇફેક્ટ આપણે કઈ રીતે આપી શકાય છે. મ્યુઝિકના આઇકન ઉપર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન આવે છે: મ્યુઝિક, સાઉન્ડ ઇફેક્ટ્સ અને રેકોર્ડિંગ. અહીંથી તમે ડાયરેક્ટલી જે તે સોફ્ટવેરમાં, સપોઝ કે તમે આમાં એડિટ કરી રહ્યા છો અત્યારે, તો એમાં તમે ડાયરેક્ટલી
વોઇસ ઓવર આપી શકો. સપોઝ તમે તમારા મોબાઈલમાં એડિટ કરી રહ્યા છો, ડાયરેક્ટ તમે મોબાઈલમાં પણ બોલી શકો છો, બરોબર છે. તો એ ઓપ્શન પણ અવેલેબલ છે. હવે મ્યુઝિક એડ કરતાં આપણે શીખ્યા છીએ, હવે સાઉન્ડ ઇફેક્ટમાં જવાનું છે. તો આની અંદર ઘણી બધી સાઉન્ડ ઇફેક્ટ આપેલી છે. ફોર એક્ઝામ્પલ રિંગિંગ છે, વેધર છે, વેરાયટી શો છે, વ્લોગ છે, ટ્રાન્ઝિશન છે, ગેમ છે. આ અલગ અલગ પ્રકારના આની અંદર સાઉન્ડ ઇફેક્ટ્સ આપેલા છે. હવે આની અંદર આપણે જે ફાસ્ટ ચાલતા હોય ને એમાં ટ્રાય કરીએ. જો આ જે લોકો બ્લોગમાં અને બધી જગ્યાએ યુઝ કરતા હોય ને તમને બતાવું છું. આ રીતનું ચાલતું હોય છે. તો આમાંથી આપણે કોઈ પણ એક શીખવા માટે લઈએ. આ સારી ઇફેક્ટ છે, તો અહીંથી આપણે એના આપણે એડ કરીએ, બરોબર. તો જ્યાં વિડીયો ફરશે ને ત્યાં આપણે ઇફેક્ટ આપણી આ આપવી છે. આ જસ્ટ શીખવા માટે છે, આનો કોઈ મતલબ નથી, કેમ કે આ સિનેમેટિક વિડીયો છે, આમાં આ રીતની ઇફેક્ટ હોય નહીં, પણ તમને આવડે એના માટે આપણે આ એડ કરી રહ્યા છીએ. હવે જ્યારે આ ઇમેજ ફરે છે ને ત્યારે મારે એ સાઉન્ડ ઇફેક્ટ આપવી છે, તો એ પ્રમાણે અહીંથી આપણે એડજસ્ટ કરવાનું. થોડું હજી આગળ પાછળ છે. સેજ અમથું આગળ પાછળ છે. ઓકે દોસ્તો, તો તમે જોયું કે કઈ રીતે આ ઇફેક્ટ આવી છે. જુઓ, વાહ દોસ્તો, બહુ સરસ રીતે આ ઇફેક્ટ આવી છે. હવે આની અંદર બીજી ઘણી બધી ઇફેક્ટ છે. હવે માની લો કે તમે ઇફેક્ટમાં જાઓ અને આવા કોઈ વિડીયોની અંદર તમે આ રીતની ઇફેક્ટ આપો. તો કહેવાનો મતલબ કે આ રીતની કોઈ ઇફેક્ટ ના ચાલે. જેવો તમારો વિડીયો હોય એ પ્રમાણે તમારે એની અંદર ઇફેક્ટ મૂકવાની હોય છે, બરોબર. તો ઘણી બધી ઇફેક્ટ છે, તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ઇફેક્ટ એડ કરી શકો છો. ઘણીવાર આપણે ટ્રાવેલ વિડીયો શૂટ કરતા હોઈએ તો વાતાવરણમાં વીજળી થતી હોય તો એવી ઇફેક્ટ આપવી હોય તો એના માટે પણ અલગ અલગ સાઉન્ડ છે. રેઇનનો સાઉન્ડ છે. તો આવા ઘણા બધા સાઉન્ડ છે આની અંદર. તો વીજળીનો સાઉન્ડ આપણે એડ કરવો હોય એવું કોઈ તમારી પાસે ફૂટેજ છે કે જેની અંદર એનો યુઝ કરવો છે તો તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એને એડ કરી દઉં છું. અહીંથી આપણે પિંચ કરો એટલે એ ઝૂમ ઇન અને ઝૂમ આઉટ થાય છે. તે આપણે એડ કરી દઈએ. આજે આપણે સૌ સાથે મળીને દર્શન કરવાના. શરૂઆતમાં રાખ્યા ને ઓકે, જોઈએ. દોસ્તો, પાંચાળ પ્રદેશ. ઓકે દોસ્તો, જનરલી જે લોંગ વિડીયો હોય છે ને એમાં આ રીતની ઇફેક્ટ ઓછી હોય છે. જ્યારે તમે કોઈ રીલ શૂટ કરો છો ને તો રીલમાં તમે આ રીતની સાઉન્ડ ઇફેક્ટ એડ કરી શકો છો, બરોબર. તો આ તમને સમજાવ્યું કે આની અંદર તમે સાઉન્ડ ઇફેક્ટ કઈ રીતે એડ કરી શકો છો. અત્યારે આ વિડીયોમાં કોઈ પણ પ્રકારની આની રિક્વાયરમેન્ટ છે નહીં, એટલે હાલ પૂરતી આપણે આને ડિલીટ કરી દઈએ છીએ, બરોબર. તો આ રીતનો આ વિડીયો થયો છે. દોસ્તો, પાંચાળ પ્રદેશમાં આવેલી ખૂબ જ સુંદર મજાની જગ્યા એટલે સુરજ દેવળ. આજે આપણે સૌ સાથે મળીને દર્શન કરવાના છીએ સૂર્યનારાયણના મંદિરના. તો ચાલો સાથે મળીને સુરજ દેવળના દર્શન કરીએ. દોસ્તો, આ સાથે મારે તમને બીજી 2 થી 3 વસ્તુ એ કહેવી છે કે જે એક ક્રિએટર કોમન મિસ્ટેક્સ કરતા હોય છે. તો કોમન મિસ્ટેક જે ધ્યાનમાં રાખવા જેવી છે ને એ આ પ્રમાણે છે. કોઈ પણ વિડીયોની અંદર તમે એકદમથી વધારે લાઉડ મ્યુઝિક આપી દો. આ સૌથી કોમન મિસ્ટેક છે. એકદમથી લાઉડ મ્યુઝિક ક્યારેય નહીં આપવાનું. મ્યુઝિક તમારા વિડીયોને સપોર્ટ કરવા માટે છે, એટલે એ પ્રમાણે હોવું જોઈએ, સપોર્ટિવ હોવું જોઈએ. જ્યારે કોઈ સિનેમેટિક વિડીયો તમે એડિટ કર્યો હોય અને એની અંદર તમારા વોઇસ આપેલા હોય, વોઇસ ઓવર આપેલા હોય, તો એ કેસમાં તમારો જે વોઇસ છે એ મેઇન સબ્જેક્ટ છે, બરોબર. એને તમારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યારેય પણ ઓવરલે ના કરવું છે. ફેડ ઇન અને ફેડ આઉટ આ 2 ઓપ્શનનો ઉપયોગ નથી કરતા મ્યુઝિકમાં. તો એ
ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને એક એમ કે ને કે વિડીયોની ક્વોલિટી જળવાઈ રહે. ફેડ ઇન અને ફેડ આઉટ ખૂબ જ અગત્યની વસ્તુ છે કોઈ પણ ઓડિયો માટે. સાથે જ રેન્ડમ સાઉન્ડ ઇફેક્ટની વાત કરીએ તો મ્યુઝિક જે તમે સાઉન્ડ ઇફેક્ટ આપો છો, બરોબર, એ સાઉન્ડ ઇફેક્ટ તમારા વિડીયોને અનુરૂપ હોવી જોઈએ. હવે તમે કોઈ જગ્યાના દર્શને જાઓ છો અને ત્યાં તમે કોઈ કાર્ટૂનની ઇફેક્ટ આપો અથવા તો કોઈ રેન્ડમ કે જે શૂટ નથી કરતી એ પ્રકારની ઇફેક્ટ આપશો ને તો તમારો વિડીયો બગડી જશે. તો સાઉન્ડ ઇફેક્ટ જરૂર હોય તો જ આપો, અને આપો તો વિડીયોને અનુરૂપ જ આપવાની. ખાસ આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. તો દોસ્તો, આ અમુક વસ્તુ હતી જે મારે તમને સમજાવી હતી. આઈ હોપ કે તમને બધાને આજના વિડીયોમાં કંઈક નવું શીખવા મળ્યું હશે. આજના વિડીયોની વાત કરીએ તો મ્યુઝિક કઈ રીતે એડ કરવું, સાઉન્ડ ઇફેક્ટ કઈ રીતે એડ કરવી, વોઇસ ઓવર કેવી રીતે આપવો, આ બધી વસ્તુ આપણે શીખી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એ શીખવાના છીએ કે મિની બ્લોગ કઈ રીતે બને, મિની બ્લોગની અંદર સાઉન્ડ ઇફેક્ટ કેમ એડ કરવી, મિની બ્લોગની અંદર ટેક્સ્ટ જે ફટાફટ ફરતા હોય એ કેવી રીતે આપવા. એ વિડીયો જોવો હોય તો નેક્સ્ટ વિડીયોમાં આવવાનું છે. અને વિડીયો એડિટિંગની સિરીઝ આપણી કન્ટિન્યુ છે. VN એપ્લિકેશન એડિટિંગનો સેકન્ડ પાર્ટ છે એ અત્યારે સ્ક્રીન ઉપર આવી રહ્યો છે. જો તમને જોયો ન હોય અને તમારે શીખવું હોય તો ત્યાંથી તમે શીખી શકો છો. આના પછીનો જે પાર્ટ છે એની અંદર આપણે મિની બ્લોગ એડિટ કરતા શીખવાના છીએ. તો જોડાયેલી જો ચેનલ સાથે પહેલી વાર આવતો તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને જે તમારા મિત્રો છે જેને એડિટિંગ શીખવું છે એના વિડીયો શેર કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.